જ્યાં એક તરફ લોકો નવા વર્ષને વધાવવા તત્પર બન્યા છે તો બીજી તરફ રાજ્યમાં આતંકી હુમલાની દહેશત છે, જેથી અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે। નવા વર્ષની ઉજવણી, આતંકી હુમલાની દહેશત, સઘન સુરક્ષા વ્યવસ્થા। લોકો 2010 ને બાય બાય કહેવા અને 2011 ને આવકારવા થનગની રહ્યા છે। તૈયારીઓ થઈ ગઈ છે નવા વર્ષને વેલકમ કરવાની, પણ સાથે આતંકી હુમલાની દહેશતને પગલે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા રાજ્યના મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે। पूरे स्टैंड 2 है पुलिस फोर्स और उसके अलावा लगातार चेकिंग चल रहा है। क्विक रिएक्शन टीम्स, स्पेशल ऑपरेशंस ग्रुप्स वगैरह अपने सब जगह होटल्स, लॉजेस, गेस्ट हाउसेस जहाँ भी शेल्टरिंग प्लेसेस है वहाँ चेकिंग कर रहे हैं और एक ही जगह बहुत ज़्यादा भीड़ नहीं करना चाहिए। साथ ही साथ कोई भी शंकास्पद वस्तु मिले, शंकास्पद व्यक्ति मिले तो जिस तरह कल इन्फॉर्म किया गया और ये आदमी को अरेस्ट किया गया, उसी तरह पब्लिक की तरफ से पूरा सहकार, पूरी मदद तुरंत 100 नंबर को फ़ोन कर खबर करे, ये ज़रूरी है। અમદાવાદમાં એસઆરપીની 2 કંપની અને 1 મહિલા પ્લાટૂનને ડિપ્લોય કરવામાં આવી છે। શહેરના તમામ પોલીસ મથકોમાં બંદોબસ્તના સુપરવિઝનની જવાબદારી એસીપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે, જ્યારે શહેરના મહત્વના 14 સ્થળો પર પીસીઆર વાહન તૈનાત રહેશે। ઉપરાંત એસજી હાઈવે ઉપર પીસીઆર વાહન ક્રોસ પેટ્રોલિંગ કરશે। બીજી તરફ 31મીની રાત્રે 9 વાગ્યાથી 1 જાન્યુઆરીએ રાત્રે 1 વાગ્યા સુધી સીજી રોડ, સ્ટેડિયમ 5 રસ્તાથી પંચવટી 5 રસ્તા સુધીના 4 રસ્તાવાળા રોડ તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે, તો એસજી હાઈવે ઉપર મધ્યમ અને ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત નશો કરનારાઓને ઝડપી પાડવા માટે બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરાશે। હવે નજર કરીએ વડોદરાની, કે જ્યાં નવા વર્ષની ઉજવણી આતંકી ઓછાયા હેઠળ પસાર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને વડોદરા પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું છે। પોલીસે ફાર્મ હાઉસમાં થતી દારૂની રેલમછેલ અને રસ્તા પર ધમાલ મસ્તી કરતા નશાખોરોની હિલચાલ પર નજર રાખવા પ્લાન ઘડી કાઢ્યો છે, જે માટે વાહન ચેકિંગથી લઈને સીસીટીવી, બ્રેથ એનાલાઇઝર અને મોબાઈલ વાનનો ઉપયોગ કરવામાં આવશે। આ ઉપરાંત જે હોટલો અને ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણી થવાની છે તેના માલિકોને નિયમોનું ચુસ્ત પાલન કરવાનું કહેવામાં આવ્યું છે। દિવસે અથવા તે રાત્રે આખા શહેરની પોલીસ બંદોબસ્ત માટે હાજર રહેશે। નાકાબંધી કરવામાં આવી છે, ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને વાહન ચેકિંગ ઘનિષ્ઠ કરવામાં આવશે। ડ્રંકન ડ્રાઇવિંગને એવોઇડ કરવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે અને વાહનોની ચેકિંગ કરવામાં આવશે। વર્ષના આખરી દિવસની અને નવા વર્ષના પ્રારંભની પળને વધાવવા મોટા શહેરોમાં ઠેર ઠેર આયોજનો થયા હશે, ત્યારે એ પળમાં મદિરાના જામ ન ઠલવાય તેમજ ઉલ્લાસ માણવા એકઠા થયેલા લોકો આતંકીઓના નિશાન ન બને તે માટે રાજ્યના સંવેદનશીલ શહેરોને સુરક્ષાથી સજ્જ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV9।